કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજમાં તો આપણે જો નાહી ધોઈને ફ્રેશ થઈને આવ્યા છીએ વાડીએ ફેમિલી, અને હાથમાં લઈ લીધી છે છત્રી. ત્યાં જ તમને ખબર પડી ગઈ છે. તો આપણે ઘર કરતાં આપણે કહેતા વાડી કરતાં અહીંયા વરસાદ ઓછો હશે, પણ અહીંયા વધારે છે ફેમિલી. તો અત્યારમાં આપણે છે ને રોપણ કરવા આવી ગયા છીએ. જય શ્રી ગણેશાય નમઃ. આપણે ફાઇનલી વાવણી થઈ ગઈ છે. અને ફેમિલી અહીંયા ટાવરે તો છે ને આપણે જનરેટર શરૂ હોય, લાઇટ ન હોય ને ત્યારે. કાં હાલો ફાઇનલી હા. અને હવે છે ને ફેમિલી આપણે ઓલી વાડીએ જાઉં ને ત્યારે સીસીટીવીને તમને બતાવશું. કાં ત્યાં સીસીટીવી કેમેરા ઈ વાડીએ છે, શાકભાજી વાળી વાડીએ, ને બે બેનો પેલા મેકી ગયા ને પછી મને લેવા આવ્યા હતા. એનું કરવા માંડ્યું છે મુહૂર્ત. આન પા મોઢા કરો. હા, આમ જ તે ભગવાનના નામ લ્યો ત્યાં કે આમ જ તે ને. જો આપણે ખેડૂત આવી રીતે મુહૂર્ત હોય. કાં ફેમિલી ઉત્સન પપ્પાને બધાને ચાંદલા કરી દઈએ, પછી આપણે કપાસ સોપાનું મુહૂર્ત કરી દઈએ. હા સો હાલો આવી રીતે આપણે મુહૂર્ત કરી કાક. અને ઉત્સન પપ્પાને ખિસ્સામાં કાંઈ છે કે લ્યો ફેમિલી લે બે બેનું ના, બે બેનું ના હો. ચાલો ફેમિલી, માતાજી આપણી ધરતી માં કહેવાય એટલે થોડુંક પૂંજન કરવું પડે. અને ઉત્સન પપ્પા જો બિયારણ લાવ્યા છે. કયું લાવ્યા? કેટલાની ઠેલી આવી? પૈસા પૈસા નું કિંમત ન કહેવાય ને. આ થેલી પાછો હું કોઈને કહેવાનું ન હોય, પણ તમને જો બતાવી દઉં. હા ફેમિલી, આપણે આ બનાવવાનું હોય. મીસાબેન જો પૂંજન કરે છે. ધરતીમાં અમને લાડ લાભ દેજો. અને અમે કપાસ સોંપીને વેચીને પાછો વરસાદ આવવો જોઈએ. જો અંધાર થઈ જ ગયો છે. અને આમ જવો ફેમિલી, વરસાદ હું એમ કહું કે નથી, પણ આમ જવો પાણી ભરાઈ ગયું છે વરસાદનું. મસ્ત મજા. મને લાટ આપશે પછી બેનોને ખૂટે એટલે મારી પાસે લીધા કરશે. હાલો હવે ચારે. ચાલો ફેમિલી, આપણે બે સા સોંપી દીધા તોય જ દીવો રામ નથી છો. અને મારી મમ્મી જો પાછળ છે. હા, અને જો એટલે સુધી સોંપી દીધું છે 6 સા, અને જેટલું બાકી છે. અને મારી મમ્મી કેવી રીતના સોંપે હાલો બતાવી. કેમ પાછળ રહી ગયા મમ્મી? હા એમાં એવું છે ફેમિલી કે આપણે છે ને બે ધીમું રોપાણ રાખીએ. અને આ સડા છે ને ફેમિલી, હાલમાં તળાજે જતા તો આ સડાનો તો આજ વારો આવી ગયો ગારામાં. આપણે બીજા સડા છે ને એ નીકળી જતા બહુ પગમાંથી, બીજા કરાવી લીધા. તો ઉત્સન પપ્પા કે એ હવે મેકી દે કે. તો આ સડા આપણે કરાવીને લાવ્યા છે ફેમિલી. અને રૂપાનો ભાવ છે ને પહેલા જેટલો નથી રહ્યો હવે. અને હવે છે ને ફેમિલી આપણે મસ્ત મજાની અને તન્વિષાબેન લગભગ ટીટોડી ઈંડા જોવા ગયા છે. અને 4 ઈંડા હતા આપણે. અને વરસાદ જો અંધારેલો છે. તો પછી બતાવશું એ બાજુ જાહુતી. હાલો ફટાફટ રોપાણ કરવા માંડીએ, નકર વરસાદ આવી જશે ને. જો આપણે આવી રીતે સોંપીએ કપાસિયા. અને તરેહની વાત કરતા હોય તો ફેમિલી છે ને, ખેતર બારા પાણી નીકળી ગયા હોય પછી આપણે ખેડૂતને તરેહ જોવાનો જ ન હોય. જુઓ ખેતર બાર પાણી છે એટલે તરેહ જોવાની કઈ જરૂર નથી. દેખાય જ છે કે જો પાણી તપકાય બધે છે ને તરેહ જોવો પડે. આપણે આવીને પેલા શું કે આપણે આ છે ને 12 મહિને એક જ વખત આપણે વાવેતર કરવાનું હોય. અને હાલો ફટાફટ સોંપી નાખી, નકર વરસાદ આવી જાય ને તો મમ્મી વાહે રહી જાવ. હા હાલો હાલો. જો આ બધે પાણી તપકાય છે અને બધાય ફરતી રોપણ કરે જ છે, બધાય સોંપે જ છે. જો તો હાલો હાલો જલ્દી ગઈ. હજી શરૂ છે આપણે. હા છત્રી મેકી દીધી. હાલો ચાલો મેકી દીધી.
અને બિસ્કિટ એવું મૂકવા આવ્યા હતા. નથી ખાધી, પાણી પીધું થોડુંક, નહીં? થોડુંક પાણી પીધું બસ. હવે લાસ્ટ દિવસ બાકી છે અને વરસાદ જો ફૂલ અંધારો છે, બહુ અંધારો છે વરસાદ. આપણે કપાસ સોંપાઈ ગયો છે. ઉભા રહો, આવું ના બોલો. કપાસ સોંપાઈ ગયો છે ફેમિલી. અને હજી છે ને આપણે કહેતા હતા તો ટીટોડીએ છે ને ઈંડા, હજી ઈંડા જ છે, બચ્ચા સેવ્યા નથી. અને વરસાદ છે ને પહેલાના જમાનામાં ટીટોડીને બચ્ચા થઈ જતા ને પછી વરસાદ આવતો, પણ અત્યારે કલયુગ છે. અને રાહ કેટલો પીટો તો એ આગળ તન્વિષાબેન બતાવતા હતા, હવે નથી લાગતો. નથી ને હવે ઓલો બધા જીવડા ઓલો. બધા થાય. અહીંયા તે કશે વૈયા ગયા, અહીંયા હતા. અને પછી વરસાદ છે ને પછી જ અંધારે આપણે કામ કરતા હોઈએ તો શેઠા હોય, રાપડા હોય, એમાં રાહ ફૂટે, જીવડા પાંખું વાળા ઉડે, જો આવ્યું પાંખું ખરી જાય પછી. અને પછી છે ને વરસાદ અંધારે તો ફેમિલી એવું જ છે, જોવા અંધારે કેવો મસ્ત અંધારો. અને આપણે કપાસ સોંપાઈ ગયો છે. હવે ઉછન પપ્પાને ફોન કરવાનો છે. ઉછન પપ્પા છે ને એક ભેંસ ભરવા આવે એમ છે, એટલે એ ગયેલા છે ઘરે. અને થોડુંક છે ને બિયારણ લાવવાનું છે. આપણે એવું રાખીએ એટલે આપણે છે ને મકાઈ આરવાર રોપણ કરતી વરખો વરે તો મકાઈ ગામમાં મળી નથી ને આ વર્ષે અમારે બાકી નથી. તો હાલો હવે ફટાફટ હજી શાકભાજી ઉતારવાનું બાકી છે ને રોપાણ થઈ ગયું કમ્પ્લીટ. 10 વાગી ગયા કાબે લાકડી તો આવી રીતે હોય. રાહ જુઓ આવી રીતે છે ને ગરમીના જીવાત બારી નીકળે ઉઠી અને જીવાત એટલે છે ને અહીં રાખડો હતો ફેમિલી. જુઓ તો છે ને ગરમીની બારી નીકળે ને ઉકળાટ થાય પછી વરસાદ થાય ફેમિલી. તમને દેખાતું હોય તો વાદળું જામ ઉપર ચડે છે. આમ જો પૂરી કરતો છું, જો આ સીધો લીટો દેખાય, જો કેવી રીતના આમ જો આ સાઈડ. હા, એટલે હવે પૂરેપૂરી શક્યતા વરસાદ આવવાની. હવે મંગળવાર છે, મંગળમાંનો. અને શું કહેવાય, અમે અહીંયા વરસાદમાં નાઈ જઈએ ઘરે મૂકી પછી વરસાદ આવશે. હવે પછી ખબર પડે બકાલું આવડી જાય ને બકાલું ઉતારી છે કામ મમ્મી. મંગળવાર છે, પડ્યું હશે અને 30 તારીખ છે આજ. હા, 30 તારીખે વાવણી છે એટલે આપણને યાદ રહી જાય. અને હું તો હજી એમ પોરો નથી ખાધો. બધા કપાસનું રોપણ કરી નાખ્યું, હજી પોરો નથી ખાધો. આપણને ખબર હતી કે વરસાદ આવશે. હાલ ફેમિલી બહુ ખુશ છે આજ. કા તન્વિષાબેન ને આજ તો ઘરે રાખ્યા છે. 10 વાગી ગયા અત્યારે, નિશાળ ખુલી ગઈ. હવે જવાનો ટાઈમ રહે કે ન રહે કઈ નક્કી નહીં. કાબે હા, દફતર કાલુનું નિશાળે પડ્યું. આપણે કપાસ સોંપી દીધો પછી આવ્યા હો. હા, ખબર કપાસ હતી કપાસ સોપાઈ ગયો. ખેતી નવાય ને. પછી આપણા માટે નાસ્તો આવી ગયો છે ફેમિલી. જોઈ શકો છો. તો આપણા ગામમાંથી સ્પેશિયલ હોય જે કઈ કેરી લાવ્યા છે પણ કેરીઓ છે પણ સાકું નથી. સાકું મેં નાખી હતી, કેટલું યાદ નાસ્તો રાખવું. કરી લઈ, પછી દવાવાળા હાથ બગાડી ડોડા સોંપવાના છે એટલે પટ મારેલો એટલે પેલા નાસ્તો કરી લ્યો. તો નાસ્તો કરી લે, બધા નાસ્તો કરવા. ફેમિલી હવે ઉપડા છીએ આપણે ઘરે અને સડી ગયા છીએ હાઈવે માથે. ઉછન પપ્પા 2 ભારું મેકવા ગયા છે અને આપણે જો જવું છે ઘરે. ઘરે નથી જવું, ઓલી વાડીએ શાકભાજી ઉતારવા જવાનું છે. તો હાલો ફટાફટ જઈ. તન્વિષાબેન ને મારે જવાનું છે. કાતનું હા બકાલું ઉતારવા. 2 ભારું ઘરે વહી ગયા. અને આ બધી આગતરી વાવણી છે ને, વાવણી નથી પણ આ બધું છે ને પાઈને બધાય ઉજેરી નાખેલું છે આપણે અડધાએ. ફેમિલી આવી ગયા છીએ વાડીએ આપણે શાકભાજી ઉતારવાની. વાડીની રોનક તો એકદમ મસ્ત મજાની, ફર્સ્ટ ક્લાસ, કાંઈ ઘટે નહીં એવી સરસ મજાની. ઉછન પપ્પા જો સીતાફળ ને શીકુડાન જમરૂખડાન સીતાફળ ને ખાવા માંડ્યા. ઉછન પપ્પાએ જો મસ્ત મસ્ત વરસાદના સીતાફળ મસ્ત પાકે કા. અને આપણે છે ને દેશી સીતાફળી છે જુઓ, એની વાત જ નહીં. જુઓ ફેમિલી સરસ મજાના. શાખો ખાવ. વાડીએ નાસ્તો કરીને આવ્યા પણ પાછો જો આપણે છે ને શેઠામાં બધે શાકભાજી નહીં શેઠે બધે આવું રોપણ કરી દઈએ ને એક નંબર કા હા. તો સાયોય થાય અને ફળે આપે ફેમિલી, બધું આપે. આ બધી આંખ્યું છે ને હવે સીતાફળ છે ને પાકતા વાર જ ન લાગે ચોમાસામાં. જુઓ બહુ ફાલ તો એની વાત નહીં, એટલો ગજબ નો કા. આ બધી આંખ્યું છે ને નીકળી ગયું છે.
હાલો હવે હું છે ને સીતાફળ ખાઈ લઉં મસ્ત મજાનું. ગારાવાળા હાથ છે પણ ખાઈ લઉં. ના ના, જય સાઉન્ડામાં રામ લક્ષ્મણ સીતા ભાગવત ગીતા. ફેમિલી આપણે રીંગણા ઉતારવાની શરૂઆત કરી દીધી ને. રીંગણી ફેમિલી એની વાત જ નહીં એવી કા. કડે કડે આવી રીંગણી અને હજી પણ એક પણ છોડવો નથી ખરાબ છો. આપણે આમાં જમરો નથી આવ્યો કા. હા, ઘરનું બી છે કે એટલે તો તન્વિષાબેન જો હા તો એવું છે ફેમિલી ને. ફાલે એક નંબર આવ્યો પાછો મસ્ત મજાનો સરસ મજાનો. જુઓ ઉતારતા જઈને તો પાછળ ફાલ એટલો છે. અને આપણે છે ને કેમેરા ઓલા આપણે ગોઠવેલા હતા ઓલા થાંભલે કા. જો ઓલું કાળું કાળું બતાવે ત્યાં આપણે સીસીટીવી કેમેરા ગોઠવેલા હતા. તો કનેક્ટ છે ને ઉછન પપ્પાના કેમેરામાં ઓલા ફોનમાં છે કા. હા હા ને તો અને ઉચ્ચન પપ્પાને અમે છે ને તળાજા એક કામથી ગયેલા હતા એટલે ફોનની એને જરૂર હતી એટલે એમાં કાંઈ જોવાણું નહીં. પછી ઘરે આવ્યા ત્યાં સુધી કા. હા હા બતાવતું નહોતું એટલે એવું છૂથું ફેમિલી. તો હાલો ત્યારે હવે ફટાફટ ઉતારવા માંડીએ. એવું તો થાય જ તે ફેમિલી. આમાં શું છે કે જે સોર હોય એને આદત હોય ફેમિલી. એક રવિયાન ડોલ તો છે ને હું ઠલાઈ આવી સૌ અને ઉચ્ચન પપ્પા ઉતારે છે. શેઠે આવી ગયો છે હેઠો હેઠો કા. અને રવિયાન ફાલ જવો આપણે તો આ ઉતારે છે ને એ બતાવી લો. એને બે ચાર તો ઉતારી લીધા. જવો દેખાય કેમેરામાં કે નહીં દેખાય? જો દેખાય તો ખરું જ તે ને. જઈ લો હાલો ફેમિલી. એક રીંગણી હતી અને બીજું આપણે છે ને બીજું ચોકલેટું રીંગણું છે. એ બધા છે ને આની અંદર મિક્સમાં રોપાણ કરેલું છે મેં. જો એ આપણે ચોકલેટું રવ્યું છે ને એ બતાવું હમણાં હું તમને. પછી હજી આપણે દૂધી ઉતારવાની બાકી છે ફેમિલી. અને આજ તો આખો દી છે ને વાવણી જ કરવાની છે આપણે કા. તન્વિષાબેન એક ડોલ નાખ્યા જો. અને ફેમિલી ફાલ જવો ચોકલેટી રવિયા મેં છે ને ઉતારી લીધા થોડાક. તો જવો આ ચોકલેટી રવિયા કા બેન. જવો આમાંથી મેં ઉતારી લીધા છે થોડાક. પછી મને યાદ આવી ગયું હું કહું હજી છે ને વિડીયો ઉતારવાનું બાકી છે. ને ફાલ છે ને આગતર પાસ્તર છે જ તે. એમાં જુઓ આમનામ આમાં છે ને ફાલ ખરે નહીં ચોમાસામાં. જુઓ આવી રીતના ફૂલડા આવી ગયા છે અત્યારે. ફ્લાવરિંગ એક નંબર, કાંઈ ઘટે નહીં એવું. હવે આપણે ઉતરવાનું છે દૂધી. રવિયા ઉતારી લીધા છે કમ્પ્લેટ કા. દૂધીનું શરૂ કર્યું એ ઉતારાણું નહીં કા. ઉછન પપ્પાનો ફોન આવી ગયો ભેં ભરવા આવ્યા તે કા. દૂધી હા જો ધોઈ નાખી પૈયા જઈ ઘરે. તો બોલેરો આવ્યો છે આ બધું. તો હાલો ત્યારે હવે ભરી લઈ ફોટો. ચાલો ફેમિલી હવે ભેં દોરીને વહી ગયા છે. ઉછન પપ્પા જો હોઈ ગયા છે પૈસા ગણીને. આવવાનું કઈ ખેડૂતનું ઊંઘ ન આવે હો. તો અને આપણે કહેતા હતા સડા. તો જો આ સડા લાવ્યા કરાવ્યા. આ સડા છે ને નીકળી જતા પગમાંથી. તો ઉછન પપ્પા કંઈ દઈ દેવા. ત્યારે આપણે છે ને 7,000 કરાવ્યા હતા અને અત્યારે ખાલી જોખાવ્યા તો 27,000 નાખ્યા કા. ના રે ના તો મારે મૂડી હંગરવી પડે ને કા. ઈ ન કહેવાય હમણાં.